હે ઓય આમ જો દેવાંગ, શું છે? અરે આ નેકલેસ તો જુઓ. સારું છે, નાઈસ. જે વસ્તુ આપણને ગમતી એ વસ્તુ આપણે લઈ લેવી જોઈએ ને દેવાંગ. અરે એવું કોણે કહ્યું કે જે વસ્તુ આપણને ગમતી હોય એ વસ્તુ લઈ લેવાય? હા, મેં કહ્યું. એમ તો મને બાજુવાળી પાડોશણ ગમે છે, લઈ લેવાય. લગ્ન ન થયા હોય ને તો લઈ લેવાય. તો પછી યાર તું વાત કરે છે કે જે વસ્તુ ગમતી હોય લઈ લેવાય. જો ખબર પડી કે તમે મારી ડિમાન્ડ કેમ પૂરી નથી કરતા, અમને સાચવતા કેમ નથી, કમાવા કેમ નથી જતા. અરે કમાવા આવ્યા જશો તો બાજુવાળી ઉપર લાઈન કોણ મારશે? કોઈ નથી લાઈન મારતું યાર. જો તું આ તો ખાલી કહું છું, ઉદાહરણ આપ્યું મેં તને. બાકી હકીકતમાં મને કઈ ગમતી નથી. દેવાંગ, હાલ ડાળિયા ખાઓ. ખાઓ. શનિવાર છે, ના ખવાય ને. શનિવાર છે આજનો, શનિવાર. આપણે ભલે બીજું બધું કરીએ ના કરીએ પણ વાર રહીએ. દેવાંગ, હું શું કહું છું, વધારે મોંઘો નથી, ખાલી 50,000 નો છે નેકલેસ. કેટલાનો? 50,000. સસ્તો છે ને, મને લાગ્યું છે. કર. બાકી નેકલેસ કરતા તો આમાં મજા આવે છે. સસ્તું છે, બહુ સસ્તું છે. કર. હા, પછી આગળ લઈ આપશો ને મને નેકલેસ? થોડુંક અહીંયા સુધી મજા આવે છે. હા, ગળું નહીં દબાવતી. નેકલેસ કોણ લાવી આપશે? આમ જો, મેં જેને વિચાર કરી રાખ્યો છે કે હવે જેને આ ઘરના પડદા, આ સ્ટેન્ડ અને આ જે કંઈ પણ આ ઘરમાં આ બધું પડ્યું છે ને, આ બધા બિસરા પોટલા વેચી નાખીએ. આ બધું વેચી નાખીએ ને એટલે 200-500 રૂપિયા તો આવશે. શું બોલો છો? સવારમાં ભાંગ પીને નથી આવ્યા ને? અરે ભાંગ નથી પીધી, પણ પૈસા તો ક્યાંકથી લાવવા પડશે ને. પૈસા નથી ઘરમાં તો શું કરીએ? અને આમ પણ આ હું અને ભાઈ ગયા હતા પૈસા લેવા માટે, પણ કંઈ એડજસ્ટ નથી થયું. અને આમ પણ પેલો કાળુ બોસ કેટલી સ્કીમો આપી સાલાને, કેટલી સ્કીમો આપી. છેલ્લે તો કપડાં ચોરી ચોરીને કપડાં લાવી આપીશું એમ પણ કહ્યું, છતાંય ના માન્યો. બોલ, જો અમારી સ્કીમમાં આ વખતે માની ગયો હોત ને તો પૈસા જ પૈસા હતા આપણી પાસે. પણ શું કામ ને આપણે એવું કરવું જોઈએ? ઇસકી ટોપી ઉસકે સર. હું તો એમ કહું છું કે આ સુંદર બનવા કરતા છે ને એક કામ કરો ને, સુંદર એટલે એમ સુંદર નહીં. તો હું એ જ વિચાર કરતો હતો કે આમ સુંદર ના બનો પણ કદરૂપા બનીને કટોરો લઈને ભીખ માંગ્યા આવો એમ કહીશ તું? ના તો સુંદર એટલે જેઠાલાલનો સાળો સુંદર. એ સુંદર બનવા કરતા તો એક કામ કરો ને, હા 2-5 રૂપિયા જાતે કમાઈને લાવો ને ઘરમાં, તો મને એમ થાય કે મારો ઘરવાળો કમાય છે. તું મને શાની સલાહો આપે છે? આ તું કઈ ઓછા રૂપિયા નથી ઉડાડતી. આ જેટલા કમાઈને લાવું છું ને બધા તારા મેકઅપની પાછળ ખર્ચાય છે. કયા પૈસા કમાઈને લાવ્યા? અરે શું કયા પૈસા? હા, ગયા મહિને આપ્યા હતા ને તને પૂરેપૂરા 2,000 રૂપિયા આપ્યા હતા. એમાંથી તો તું 1,500 રૂપિયાનો પેલો આ શું કહેવાય આ બધું કરે પેલા એ કઈક ટોનર કે એવું કઈક કહેતી હતી, એમાં જ વાપરી નાખ્યા. હા તો પૂરા 2,000 રૂપિયા આપ્યા હતા. 2 લાખ રૂપિયા નહોતા આપ્યા. કેવી રીતે વાત કરો છો? 2,000 રૂપિયા ને પણ મારી જેવા માણસ પાસેથી નીકળે ને એ સારી જ બાબત કહેવાય. હા, પોતાના નાસ્તા પાણી માટે પૈસા ક્યાંથી આવી જાય છે? હા, હું કઈ પૈસા માંગુ ને ત્યારે પૈસા ના હોય. તમારે મને નેકલેસ લઈ દેવાનો છે એટલે લઈ દેવાનો છે. જો નાસ્તા પાણી 20 રૂપિયાનો વડાપાવ આવે, હવે 20 રૂપિયામાં ને 2,000 રૂપિયામાં જમીન આસમાનનો ફરક પડે. અને તું જે વાત કરી રહી છે 50,000 રૂપિયાનું નેકલેસ છે. જો મમ્મીને કે મોટા ભાઈને ખબર પડશે ને તો અડધો તો હાર્ટ એટેક આમ તો આવી જશે. પણ કોઈને કહેવાની શું જરૂર છે? તમે જાતે એકલા પૈસા લઈ આવો ને ક્યાંયથી. અરે વ્યાજે લઈ આવો. આ તમારા કાળુભાઈ એ સ્કીમમાં ન માનતા હોય તો વ્યાજે લઈ લો. હા, ટ્રાય કરું છું. હા, પૈસાનું થશે ને એટલે તને કેવડાવી દઈશ. સોનાનો નેકલેસ લેવો છે. અહીંયા કાલે સાંજે શું ખાવાનું છે એના ફાફા પડે છે અને તારે નેકલેસ જોઈએ છે. દાળિયા ખાવાના છે આખી જિંદગી. ખા, લાવી દઈશ આખો કોથળો ભરીને. ખાધે રાખજે 3 ટાઈમ. સસ્તું પડશે ને સારું પડશે. હા, ઘણા રૂપિયા બચી જશે નહીં? દાળિયા ખાય તો મહિને ઘણા બચશે. નાઇસ, વેરી ગુડ. ટીવી ચાલુ રખાવી દે. ફોનમાં શું ઘુમેડો છો? ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે, ત્યાં સુધી શું કરવાનું? જોવાની ને, એ લોકો એમાં પૈસા ખર્ચ્યા હોય. ચિંદી જો, તું જો.
હે મારી ચાલ દયા. દામિની હવે જઈશું અંદર. હા, એક મિનિટ બેટા, પાણી પીવડાવો ને. પાણી પાણી શું પીવાનું હોય? આપણા ઘરમાં કોઈ પાણી નથી પીતું. હાલે દાળિયા ખાઓ. બેટા આ નથી ખાવું. કાંઈ વાંધો એ પાણી પીવડાવો. ખરેખર હમણાં છેલ્લા કેટલાય સમયથી મારી તબિયત સારી નથી રહેતી. ઓ ચાપલી હું કઈ જવાની નથી. હું તો ચપ્પલ પહેરું છું રૂમમાં જવા માટે. એસીમાં જઈને સૂઈ જવું છે મારે. આ મૂવી આમ પણ હવે મને કંટાળો આવે ને એવું જ આવે છે. આ એસી ના બિલ તમારા બાપા નથી ભરતા એવું મમ્મી કહેવા માંગે છે. હું નહીં. તો તારો બાપુ એ ક્યાં ભરે છે? આવું મમ્મી જ કહેતા હતા, હું નથી કહેતી. અરે તમે લોકો ઝઘડો નહીં, ખાલી મને એક ગ્લાસ પાણી પીવડાવો. આ બધી વાત છોડો. આ ઘરના કામ હું કરી લઉં છું, બીજા બધા કામ કરી લઉં છું. તમે લોકો શું કામ આટલી બધી ઉપાધિ કરો છો? મમ્મી તમે એટલા મોટા મોટા મહાન એટલા મહેનતવાળા કામ કરો છો તો આ પાણી જેવી બાબતમાં શું કામ સંભળાવો છો? એટલું કામ જાતે કરી ના થાય. મમ્મીજી સ્માર્ટ વે બતાવું પાણી પીવા માટે જવાનો. આ ઘરમાંથી અહીંયા આવ્યા ને એન્ટર કર્યું ને આની બદલે અહીંયાથી આમ જવાનું. રસોડું પહેલા આવે એટલે પાણી પીએ ને પછી અહીંયા આવીને બેસાય. અરે તમે વિચાર કરો, આ ગરમીમાંથી કેટલી ચડે છે અને મને આજકાલ સારું નથી લાગતું. હવે સુરજ દાદાને તો કઈ કહેવા ના જવાય ને કે અમારા મમ્મી ઘરની બહાર નીકળ્યા છે, તમે તડકો ના વધારતા. તમને લોકોને મારા પર જરાય દયા નથી આવતી. દયા છે ની મમ્મી. મારા મમ્મીએ કીધું હતું દયા ડાકણને ખાય, એટલે મને આવતી જ નથી. અને આમ પણ આ કોઈની લાચારી કરવી ને એના કરતાં બેટર કે આપણે જાતે પાણી પી લઈએ. પરસવાદીન જિંદગી સૌથી વધારે ખરાબ છે. મારા મમ્મી આવું કહેતા હતા. મોદીએ પણ કહ્યું છે આત્મનિર્ભર બનો. તમે લોકો આખો દિવસ ઘરમાં બેઠા બેઠા કોઈ કામકાજ નથી કરતા. લે કોઈ કામ નથી કરતા. કેટલું કામ હોય છે મારે. અરે ભાભીને ફોન ઘુમેડવાનો હોય છે, હું પગ પર પગ ચડાવીને ટીવી જોતી હોઉં છું. આજે એડવર્ટાઇઝ પણ ક્યારની પૂરી થઈ ગઈ છે. તમે લોકો થોડીક તો મારી દયા ખાઓ. મમ્મી આ શરીર જોઈને કોણ કહે કે તમને થાક લાગતો હશે? જરા વિચાર તમે કરો, અમે નહીં. ખબર નથી પડતી કે આવી સાસુ કોને મળે. અરે બે વહુઓ બિચારી શાંતિ થોડી વાર બેઠી હોય, ફિલ્મ જોતી હોય તો પણ તમને ન ગમે ને? ઠીક છે, अब હું બંધ કરી દઉં છું ટીવી. અરે હું તમને ફિલ્મ જોવા માટે નથી રોકતી. જાઓ મમ્મી ફટાફટ પાણી પી લો, ઉધરસ આવે છે તમને. અહીંયા ઉલટી થશે ને તો નકામું તમારે જ સાફ કરવું પડશે. પણ તમે લોકો કેમ આમ કરો? અરે કેટલી વાર કહું મમ્મી યાર, પ્રેમથી સમજાતું નથી. 50 વખત બહેસ કરી કે પાણી આપો પાણી આપો. આટલી વારમાં તો આ માણસ મરી ગયું હોય ને એ ઊભું થાય ને જાતે પાણી પીને પાછું મરી જાય. બોલો. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું બેટા. ભગવાને ખબર નહીં કયા જન્મના કર્મનું આ જન્મમાં ફળ આપી રહ્યો છે. આજ બહુ ખરાબ કામ કર્યા છે એટલે તો આવી વાવ મળીને. જો દામિની બેટા, હવે મારાથી આટલા બધા કામ નથી થતા. નહીં કરવાના ને તો શું કામ કરો છો? અમે તો મોકલતા નથી. બધાની વહુઓ ધક્કા મારીને સાસુને કામે મોકલતી હોય છે. અમે ક્યારેય કઈ કહ્યું તમને નહીં. અને પહેલી વાર છે ને તમે હિંમત કરી. આ તમારો હાથ મારા જીન્સ પર રાખવાની. આ તમે ત્યાં કચરા પોતા કરીને આવ્યા હોય, તમારા હાથ ખબર નહીં કેવા ગંદા હોય, અને અહીંયા આવીને પ્લીઝ મને ટચ નહીં કરો. પોતે તો ગંદકી મારે છે. તમારા બેનનો ફોન આવ્યો હતો, મને પૂછતા હતા કે મારી બેન ક્યાં છે, શું કરે છે, તબિયત કેવી છે. મેં કહ્યું ગયા છે ફરવા કોઈ સાથે. કોઈ સાથેથી મારો મતલબ છે કે ફ્રેન્ડ સર્કલમાં, કિટી પાર્ટીમાં, આવું જ કંઈક. કિટી પાર્ટી? બેટા, મેં મારા જીવનમાં ક્યારેય મારી જવાબદારીની આગળ કોઈ કામ કર્યા જ નથી. જવાબદારીને આગળ રાખી અને હંમેશા ઘર ચલાવવું, કામ કરવા, આને જ વધારે મહત્વ આપ્યું. હજુ આગળ પણ આપતા રહેજો. આ તમારી લવારીઓ બંધ કરો. હવે તમે તો મને લાગે છે ઊભા થઈને નહીં જાઓ, આપણે જ જતા રહીએ. મને તમારી વાતો સાંભળું ને એટલે ઊંઘ જ આવે, ખબર નહીં કેમ. તમે લોકો બેસો, હું સુવા જાઉં છું. અને હા, આ માસીને ફોન કરી લેજો એકવાર. હું પણ આવું છું. ચા પીધી હતી ને એના વાસણ બાકી છે ધોવાના, જરાક ધોઈ નાખજો. પેલા શાંતિથી બેસજો, થાક ખાઈ લેજો, પાણી પી લેજો અને પછી કામ કરજો. ને તો તબિયત ખરાબ થઈ જશે ને તો કાલે કામ કોણ કરશે? તો તમે લોકોએ એ તમારા ચાના વાસણ પણ નથી? નહીં મમ્મીજી, એવું નહોતું. આ ચાની તપેલી રાખી મૂકી છે, એમાં ચા બનાવી તમે પી લો ને પછી ઘસી નાખજો. આ એકની એક તપેલી તમારે 2 વાર ઘસવી રહી ને એટલે ફોન કરી લેજો.
આ કેવી વહુઓ છે, જરાય દયા નથી મારા માટે. મમ્મી તમારું એક નાનકડું કામ હતું. મમ્મી તમને કઈ કહી રહ્યો છું, ક્યાં ખોવાઈ જાઉં છું? બોલ ને બેટા. વિચારોમાં હતી એટલે તારો અવાજ ન સંભળાયો. બોલ, શું કહે છે? વધારે વિચાર ના કરો. હા, વિચાર કરવામાં ને કરવામાં ક્યારેક વિચાર ચડી જવાય. હા, અરે હું એમ કહેતો હતો કે આ તમારો કઈ સોનાનો ચેન પડ્યો છે એ વેચી મારીએ તો. આ મારે છે ને થોડા પૈસાની જરૂર છે, એટલે શું કે ધંધો કરવો છે. મેં 50,000 રૂપિયા તો બહારથી ગોતી લીધા છે. આ ચેન વેચી નાખીએ તો 1,00,000 1,00,000 આવી જાય કે નહીં? તો એ બધું ભેગું કરીને મારે એક નવો ધંધો ચાલુ થઈ જાય. સમજે તમે? જો બેટા, એ સોનાની ચેન એ મારી મરણ મૂડી છે અને તમે લોકો એને વેચવાની વાત કરો છો? ના, એ તો ક્યારેય નહીં બને. આ વેચી નથી નાખીને તમે ખોટું નથી બોલતા ને? એ તારા મામાને ત્યાં પડી છે, એ વેચી નથી નાખી. અને મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. પૈસા આપો તમારા દીકરાને. આ પૈસા આપશો તો હું કંઈક પૈસા કમાઈશ ને, નગર કેમ કમાઉં? સાચી વાત છે, પૈસા આપીશ તો પૈસા કમાઈશ. હા, પણ બેટા, મેં તને આટલું સરસ ભણતર આપ્યું છે, કોઈ સારી નોકરી કરી લે, એમાંથી થોડા થોડા રૂપિયા બચાવ અને પછી ધંધો ચાલુ કર. નોકરીને શું રાખ્યું છે હે મમ્મી? આખી જિંદગી નોકરી કરી કરીને કેટલા વર્ષોમાં કેટલું ભેગું કરી શકવાનું? અરે મમ્મી તમે છે ને આ નોકરીની વાત જવા જ દો. નોકરી મારથી ન થાય. હું તો છે ને બિઝનેસ કરવા માટે જ આવ્યો છું. પણ હું એમ કહું બેટા, તું વરસ 2 વરસ નોકરી કરી લે, થોડી બચત કરીને ધંધો કરે તો વાંધો શું છે? અરે મારાથી એવી રીતના ન થઈ શકે. આ જ્યારે હું નોકરી કરવા માટે વિચાર કરું છું ને ત્યાં જ હું પાછો પડી જાઉં છું. કારણ કે તરત મને વિચાર આવે કે સાલું 10 કલાક 12 કલાક હું કેમનો બેસીશ? હા, અને એ પણ મારી સામે કોઈ ઓર્ડર કરતું હોય, મને કહેતું હોય કામ કરીને આપવાનું. આ બધું મારાથી ન થાય. અને હું શું કહું છું કે આપણે ચેનની વાત છે ને પછી કરીશું, પણ મને અત્યારે 5,000 રૂપિયા વાપરવા આપો. 5,000? હા, મારે છે ને થોડી શોપિંગ કરાવવાની છે. આ મીરાને પણ પૈસાની જરૂર છે. આ ઘરમાં તમે રૂપિયા નથી આપતા તો બધું કેમનું ચાલે? આદિ કેવી વાત કરે છે? હવે તમે લોકો કમાતા થાવ, તમે તમારા ખર્ચા ઉઠાવતા થાવ. હું આટલું તો ઘર માટે કરું છું. ઘરનું જમવાનું, લાઇટ બિલ, બીજા બધા ખર્ચા એ બધું એકલા હાથે ઉપાડું છું અને તમે લોકો બસ વારે ઘડીએ રૂપિયા માંગો છો. અને સાંભળ, આ 5,000ની વાત કરે છે તો 10 દિવસ પહેલાં તો મેં તને 5,000 આપ્યા. હવે તો સ્કૂલની અંદર પણ મેં એટલો ઉપાડ લઈ લીધો છે કે મને માંગતા શરમ આવે છે. એમાં શું થઈ ગયું? સ્કૂલ વાળાને ક્યાં તાણ છે? હા હા, છે ને હું 2 વિદ્યાર્થીઓને ગોતી દઈશ. કહેજો કે મારા દીકરાને કમિશન આપી દેજો અને કમિશન લઈ લેવાનું તમારે. એમાં શું હોય બીજું તો? હા, મને એ નથી સમજાતું આદિ કે તું નાની મોટી કોઈ નોકરી કર ને બેટા, તો કાલે ઉઠીને આપણે 2 પાંદડે થઈશું. અરે 2 પાંદડે છીએ. જો આ વખતે જે મેં બિઝનેસ વિચાર્યો છે ને બહુ જબરદસ્ત બિઝનેસ છે. આ તમને ગર્વ થશે તમારા દીકરા ઉપર. અને જો એ બિઝનેસ સક્સેસ ન જાય તો એ ખાલી ફક્ત ને ફક્ત પૈસાના લીધે. તમે પૈસામાં મદદ નહીં કરો ને તો તમારો દીકરો ક્યારેય એના પગ પર ઊભો નહીં થઈ શકે. તમે કોઈ દિવસ મારા સારા માટે તો વિચાર્યું જ નથી. હંમેશા ઘરની બળતરા કર્યા કરો છો કે મેં ઘરમાં આમ કર્યું, મેં ઘરમાં તેમ કર્યું. અરે કર્યું તો કર્યું, એમાં સંભળાવવાનું શું હોય મમ્મી? અરે હું તને સંભળાવતી નથી, હું તો જસ્ટ તને વાત કરું છું બેટા. હું શું કામ તને સંભળાવું? તમારા લોકોએ જાતે તમારી જવાબદારી ઉપાડવી જોઈએ. ઉપાડી લઈશ ને, હું ક્યાં ના પાડું છું. બધી જવાબદારી મારે જ ઉપાડી લેવી છે. પણ છે ને જવાબદારી મતલબમાં જ્યારે મને લાગે ત્યારે ઉપાડું ને. અત્યાર સુધી તમે બધું બરાબર ચલાવો છો અને તમે આમનામ ચલાવતા રહ્યો ત્યાં સુધી મારે તમારા કામમાં છે ને જરાય તે માથાકૂટ કરવા ન અપાય. એ તમે બધું બરાબર સંભાળો છો ને સંભાળતા જ રહેજો. પણ મને 5,000 રૂપિયા આપો ને એટલે મારે થોડું કંઈક કામ અટકેલું છે પૂરું થઈ જાય મમ્મી. ના કરે નારાયણ, ને કાલે હું ન રહી તો તમારા લોકોનું શું થશે? આ ઘરનું શું થશે? ઘર તો આપણું જ છે. હા, જરા ચિંતા નહીં કરતા. કદાચ ભગવાન કરે ને એવું કંઈક મતલબ કે થયું તો હા મકાન વેચી નાખશું અમે લોકો અને મકાન વેચીને બંને ભાઈ ભાગ પાડી લેશું. એ એના રસ્તે, હું મારા રસ્તે. પછી દેવાંગની જવાબદારી મારા માથે હું નહીં લઉં.
કેમ કે સીધી વાત છે ને, હા તમે અત્યાર સુધી અમારું ધ્યાન રાખ્યું છે, એને એની જવાબદારીની ખબર નથી પડતી, એને કઈ નોકરી નથી કરાતી, ઈ શું કામ મારી જેમ બેઠો છે? એને કઈ કામ તો કરવું જોઈએ કે નહીં? એટલે છે ને 2 પૈસાનો ભાગ પાડીને હું મારી રીતે બિઝનેસ કરવા લાગીશ. બેટા તો તારી અને તારી બાયડીની જવાબદારી ઉઠાવી લેતોય બહુ છે. દેવાંગની જવાબદારી ક્યાં ઉઠાવવાની જરૂર છે? હું તો બેમાંથી એકેય છોકરાઓમાં ન ઠરી કે ન વહુઓમાં ઠરી, બંને એવા નીકળ્યા. તમારું લેક્ચર નથી સાંભળવું, એટલા માટે અહીંયા બેસીને તમારી સાથે વાત કરવાનો હતો આવ્યો કે તમે મને ભાષણ આપો. હા પૈસા તો મને ખબર છે કે તમે દબાવીને છુપાવીને રાખો જ છો. જુઓ, મારા જ ઘરમાં આ તમે છુપાવેલા પૈસા મારે ચોરવા પડે એ સારી વાત ન કહેવાય ને મમ્મી. જો બેટા, સાચું કહું ને તો મારી પાસે અત્યારે રૂપિયા નથી, પણ તને જો રૂપિયા જોઈતા હોય તો તું અઠવાડિયું રોકાઈ જા. સ્કૂલમાંથી હું ઉપાડ લઈ લઈશ ને પછી તને આપ. પાક્કો? હા હા ભાઈ વાહ. તો વાંધો નહીં, આપણે અઠવાડિયામાં શૂન્ય ખાટા મોડું થઈ જવાનું છે. હા ગમે તેને કહી દઈશ, 2 અઠવાડિયું ખમી જા પછી આપી દઈશ પૈસા તને પાછા. હા જરાય ચિંતાની વાત નથી તમ તારે, અઠવાડિયા માટે હું રેડી છું, પણ પૈસા આપજો પાછા, ભૂલી નહીં જતા ને. દેવાંગ માગી લઈ તો બેના અડધા ભાગ નહીં કરતા, એના માટે અલગ તમારે માગવા પડે તો માગી લેજો. મારા પૈસામાંથી એને નહીં આપતા 1 રૂપિયો. હા હું કહી દઉં છું તમને. સારું ને? હા ચાલો ત્યારે બસ આ જ કામ હતું. બેસો હવે તમે તમારો વિચાર કરવો હોય તો વિચાર કરો, જે કરવું એ કરો.